પ્રાચી તીર્થનાઈ વાળંદ સમાજ સમૂહ લગ્નમાં શ્રી હીરાભાઈ અરજણભાઈ જોટવા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાજર રહ્યા હતા। 51,000 હીરાબાપા તરફથી દાન આવેલું છે અને બે શબ્દ કે આપણે સાંભળીએ ઘણી વાર જોઈ આજના સમૂહ લગ્ન પ્રસંગે સમસ્ત સમાજની સોમનાથ આપ લોકોએ આમંત્રિત કરી આપણી વચ્ચે મળવાનો બોલવાનો તક આપ્યો બદલ આયોજકોનો પહેલા આભાર માનું છું। કોઈ પણ કાર્ય છે એ એમના આયોજકો અને એમની જે ટીમ હોય એમના કામ થકી જ રૂડું હોય। હું છેલ્લા 3 વર્ષથી આવું છું। આજે આખી ટીમ છે ખૂબ ઉત્સાહી છે, સમાજ માટે કંઈક કરવાની ભાવનાવાળી છે અને સમાજ માટે કંઈક જે કરવા માટે જે કંઈક તત્પર હોય એવા યુવાનો અને વડીલો જ્યારે સાથે મળે ત્યારે જ સમાજનો ઉત્કર્ષ અને સમાજ છે એ વિકાસની ગતિ તરફ જઈ શકે, જેથી અહીંના તમામ આયોજકો અને એમની ટીમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ભાષણ ના હોય એટલા માટે દૂધ પાક ખાઈને પછી કઢી પીએ એવું ભાષણ લાગે, એટલે ભાષણની બહુ લાંબી વાત નહીં કરી, પણ જે સમાજ વર્ષોથી સર્વે સમાજ માટે જાગૃતિનું કામ કરે છે, સમાજને જેમણે સારું કામ કર્યું છે એમને બિરદાવ્યા પણ છે અને જેમણે નબળું કામ કર્યું એમની નિંદા પણ કરી છે। એટલે હું તો ઘણી વખત કહું છું કે એક વખત જ્યારે આજના મીડિયા અને સૌથી જાગીર નથી ત્યારે આ દેશમાં વાણંદ સમાજ સમાચારનું સૌથી મોટું માધ્યમ હતું અને એ માધ્યમ દ્વારા જેમણે સારા કામ કર્યા છે એમની વાહવાહી પણ એમને કરાવડાવી છે, એમને એમનો ઇતિહાસ એમની વાત એમને યાદ કરાવીને સારા કામો માટે પ્રેર્યા પણ છે, પણ જેમણે નબળું કામ કર્યું હોય તો એમના સામે બગાવત સુધીની નિંદાઓ પણ કરવામાં આ સમાજ સફળ રહ્યો છે। ચાલો ભૂદેવો બધા પોતાનું લગ્ન મંડપની અંદર પ્રવેશ કરે, દરેક ભૂદેવો અને વરરાજા આવી રહ્યા છે। તો પહેલા આ સમાજને પાછી આજે પણ અપેક્ષા છે કે જે લોકો સારી કામગીરી કરતા હોય એમને બિરદાવે અને જે લોકો નબળી કામગીરી યા કોરી ખાતા હોય એમની કામગીરીને નિંદાને પાત્ર પણ કરે, જેથી ઘણા મજાકમાં કહેતા હોય કે આ સમાજે ઘણાના રાજ ખોઈ નાખ્યા। આ વાત સાચી છે, પણ રાજ નબળા લોકોના ખોયા, સારા લોકોના રાજ તો મજબૂત કરવામાં જ તમારા બાપ દાદાનો ફાળો હતો। આજે સારા અને સજ્જન લોકો ભેગા જ રહ્યો એટલી જ અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ। કારણ કે ભાષણ તો લાગુ થાય, આપ સૌને મળવાનો મોકો મળ્યો એટલે ખૂબ આનંદ થયો। વારંવાર મળતા રહેશું, એટલા સાથે જય સોમનાથ, જય દ્વારકા।